ઓ મેડમ બહુ ઉતાવળ આવી જાય નહીં? આવે જ ને. આ કેટલો તડકો છે ખબર છે? ક્યાં નહીં ઊભી છું. આ તડકામાં હું કાળી પડી ગઈ તો કંઈક સાયે ઊભું રહેવાય ને. ક્યાં છાયો ઊભી રહું? તને કશો છાયો દેખાય છે? એવી જગ્યાએ એક તો મળવા બોલાવે ને પાછો કે છાયો ઊભી રહેવાય ને. ક્યાંથી છાયો ઊભી રહું? એ બધી વાત છોડ. પહેલાં એ કે તે ઘરે વાત કરી? અરે બકા, મેં તને કીધું તો ખરી કે હજુ આપણે ફરવાનું બાકી છે. હજુ આપણે જો ગોવા જવાનું છે, બાલી જવાનું છે, દુબઈ જવાનું છે. એ બધે આપણે પેલા ફરી લઈએ આરામથી, પછી આરામથી મેરેજ કરશું ને. પણ હા, ફરશું બધું જ, પણ ક્યારે આરામથી? પછી તને નથી લાગતું કે બહુ સમય વીતી રહ્યો છે? ઘરે વાત કરી લેવી જોઈએ. ના, હજુ તો સમય આપણી પાસે ફરવાનો છે. જો રવિ, આઈ એમ પ્રેગ્નેન્ટ. શું વાત કરે છે? હા. જો ને. હા રવિ, આઈ એમ પ્રેગ્નેન્ટ. હું પ્રેગ્નેન્ટ છું યાર. તું ઘરે વાત કરી લે ને. ઘરે વાત નહીં કરશે ત્યાં સુધી. અરે મેં છે ને ઘરે વાત કરી હતી, પણ પપ્પાનું કહેવું એવું છે કે આપણે મિડલ ક્લાસની છોકરી સાથે મેરેજ નથી કરવાના. મારા ઘરવાળા તને તારી સાથે મેરેજ કરવાની ના પાડે છે. એટલે તારા ઘરવાળાએ ના પાડી દીધી એટલે તું મારી સાથે મેરેજ નહીં કરે એમ ને? ના. તો તે જ્યારે પ્રેમ કર્યો ત્યારે ઘરવાળાને પૂછીને કર્યો હતો? તારે એક વખત મારું તો વિચારાય. અરે આટલો ટાઈમ આપણે ફર્યા હર્યા, મેં તારી પર આંધળો વિશ્વાસ મૂક્યો. અરે પણ હું તારી સાથે પણ કરીશ પણ ને. હું મારા ઘરે શું જવાબ આપીશ? અરે અત્યારે એક કામ કરીએ, આપણે એબોર્શન કરાવી દઈએ. સમય આવતા હું ઘરે વાત કરી લઈશ. શું બોલ્યો? ફરી બોલતો. શું બોલ્યો તું? આપણે એબોર્શન કરાવી લઈએ. એબોર્શન? એબોર્શન કરાવવું છે તારે? નહીં, હું નહીં કરાવું. અને તારે મેરેજ તો કરવા જ પડશે મારી સાથે. અરે મારા ઘરના મને પૂછશે તો મારા ઘરે શું જવાબ આપીશ? સમાજને શું જવાબ આપીશ હું? અરે મારા મમ્મી પપ્પાની શું હાલત થશે? એ લોકો પર થૂ કરશે આખો સમાજ. મેં તારી પર વિશ્વાસ કર્યો તો રવિ, તું આવું કઈ રીતે કરી શકે? મજાક કરે છે ને? આવી મજાક ના કરીશ તું મારી જોડે યાર. હું મજાક નથી કરતો, કેમ કે મારા ઘરવાળા ક્યારેય નહીં ઈચ્છે કે મારા મેરેજ એક મિડલ ક્લાસની છોકરી સાથે થાય. અને મારા મેરેજ મારા પિતાના અરબોપતિ ફ્રેન્ડની છોકરી સાથે ફિક્સ થઈ ગયા છે. એટલે હું એની સાથે મેરેજ કરવાનો છું. એટલે એમાં જ સારું રહેશે કે તું એબોર્શન કરાવી દે. એટલે તું એવું કહેવા માંગે છે કે તારા પપ્પાએ જ્યાં નક્કી કર્યું તું ત્યાં મેરેજ કરશે? મારું શું થશે પછી? તે એક વખત મારું ના વિચાર્યું? તો આવું કઈ રીતે કરી શકે છે રવિ? અરે તારા પપ્પાએ કહ્યું અહીંયા તું લગ્ન કરવા તૈયાર થઈ ગયો. મારું શું પણ મને કે તું, હું શું કરું? બોલ ને કઈ. મેં તને કીધું ને કે પડાવી દે છોકરું. એટલે તું મારી સાથે પ્રેમનું નાટક કરતો હતો ને? એ તું જે સમજે તે, મને નથી ખબર. રવિ, મારા ઘરે શું જવાબ આપીશ? પ્લીઝ મારા મેરેજ ફિક્સ થઈ ગયા છે, આમાં હું કઈ નહીં કરી શકું. આઈ મીન લવ. હું બહુ લવ કરું છું તને. પ્લીઝ તારા મમ્મી પપ્પાને વાત કરીને મનાવી લે ને એક વખત. પ્લીઝ રવિ. જો નેહા, મેં તને મારું ડિસિઝન કહી દીધું છે, અને હું મેરેજ ત્યાં જ કરીશ જ્યાં મારા ફાધર કહેશે. બરાબર? ઓકે. તારા પપ્પા જ્યાં કહે છે ને ત્યાં મેરેજ કરી લેજે. તો તારા પપ્પાને પૂછીને જ મારી સાથે પ્રેમ કરવો હતો ને તારે? આજ પછી આ તારું મોઢું મારી સામે ક્યારેય નહીં લાવતો.
નહીં લાવતો. ગેટ આઉટ.